અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં વેપારીઓએ હોબાળો કર્યો છે। લારી પાથરણાવાળા વેપારીઓના દબાણ હટાવતા હોબાળો થયો। એએમસીની દબાણ શાખા દ્વારા દબાણ હટાવતા ઉગ્ર વિરોધ જોવા મળ્યો। વેપારીઓએ હોબાળો કરીને એક સાઈડનો રોડ બંધ કરી નાખ્યો। એક સાઈડનો રોડ બંધ કરતા જ વાહન ચાલકો પરેશાન થયા। રોડ બંધ કરી દેતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી। વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા વેપારીઓની માંગ છે। રજૂઆત એ છે સાહેબ કે અમે છેલ્લા 2 વર્ષથી છે અહીંયા દબાણો અમને હેરાન બહુ પરેશાન કરે છે સાહેબ, બરાબર ને દબાણ ખમીને અમે છે ને અત્યાર સુધી અમે કોઈ એક્શન લીધું નથી ને આ પહેલું એક્શન છે અમારું। જેથી કરીને દબાણવાળાએ કીધું કે તમારી માર્કેટ તૈયાર થઈ ગયેલી છે પણ ત્યાં સ્ટે મૂકેલો છે, કોર્ટમાં કેસ ચાલે છે, જ્યાં સુધી છે ને આ કોર્ટનો નિકાલ ના આવે તો જ્યારે નિકાલ આવે ત્યારે છે ને ત્યાં સુધી ફૂટપાથ ઉપર બેસવાનું કીધેલું અમને, પણ ફૂટપાથ પરથી અમને નીકાળી ને અમને પાછળ જગ્યા આલી। એએમસી ના કહેવાથી સાહેબ, એએમસી ના કહેવાથી અમને જગ્યા આલી ત્યાં, તો એએમસી ના કહેવાથી ત્યાં જગ્યા આલી। એએમસી વાળા સાહેબો સવાર આવીને અમને મૂકીને જતા રહ્યા ને ત્યાં છે ને અમને લાકડીને દંડાને ઢોકાના માર મારી ને ત્યાંથી ભગાડ્યા। હવે અમારે ત્યાં ક્યાં જવું, અમારે બાલ બચ્ચાને શું કરવાનું સાહેબ? અમારી માંગ એ છે કે અમને એક લાઈન કરી આલો સાહેબ। ડામરૂ સર્કલ થી ચાણક્યપુરી તરફ જવાના રોડ ઉપર વર્ષો જૂનું શાક માર્કેટ આવેલું છે। રોડ ઉપર જે લારીઓ દ્વારા જે શાક માર્કેટનો ધંધો કરતા લોકો છે અત્યારે હોબાળો કરી રહ્યા છે, કારણ કે કોર્પોરેશન દ્વારા તેમને હટાવવામાં આવ્યા છે। પરંતુ જે રીતે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીં હોબાળો કરી રહ્યા છે, કારણ કે તેમનું દબાણ જે છે દૂર કરવા માટે કોર્પોરેશનની ટીમ આવી હતી અને તેના વિરોધમાં દબાણ કરી રહ્યા છે। પરંતુ જે રીતે અત્યારે હાલ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ પણ અત્યારે ઉપસ્થિત છે અને આ રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે। જો કે કોર્પોરેશનના દબાણની સામે આ વિરોધ કેટલો યોગ્ય છે, કારણ કે આ રસ્તો એક સાઈડનો બંધ કરવામાં આવ્યો છે। બીજી તરફ અહીંથી 108 પણ પસાર થઈ હતી અને 108 પસાર થયા છતાં પણ લોકોએ રસ્તો ખોલ્યો ન હતો, ત્યારે પોલીસને આવવાની જહેમત પડી હતી અને ત્યારે પોલીસ દ્વારા ભીડને કાબુ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। જો કે અહીંના સ્થાનિકોનું શું કહેવું છે તે તેમની પાસેથી જાણીશું। શું માંગ છે તમારી, શું માંગ છે? સાહેબ અમારી માંગ એ છે અમને જગ્યા નહીં આલતા કોઈ લોકો ધંધો કરવા, અને અમે જે 2 વર્ષથી હેરાન થઈએ સાહેબ, બહુ તકલીફમાં આવ્યા છીએ સાહેબ। તમે તમારી જગ્યાની માંગણી કરો છો, પરંતુ આ રસ્તો રોકો તે કેટલું યોગ્ય? સાહેબ દબાણવાળા અમને બેસવાની દે માર મારે છે બહુ જણા, અને આ બાજુ મારે છે બહુ બેસવા બજાર બનાવી સાહેબ। અત્યારે જે સમસ્યા છે તે ખાસ અહીંના લોકો જે છે સ્થાનિકો તેમના દ્વારા જે શાક માર્કેટ ભરાય છે અને શાક માર્કેટની જગ્યા ખાલી કરવાને લઈને વિરોધ છે, પરંતુ જે સમસ્યાને લઈને અત્યારે હાલ ટ્રાફિક જામ થઈ છે અને પોલીસ પણ અહીં ઉતરી આવી છે, ત્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા જે કામગીરી છે તેમાં દખલઅંદાજી કરવાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન નરેશ રાજવા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।